વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. તો કોન્સ્ટેબલ 2015ના પેપરમાં પાર્ટ 4 આપણે જોઈએ તો 81મા નંબરનો પ્રશ્ન, કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે રેડિયમ, ઓપ્શન બી પારો, ઓપ્શન સી ઝિંક અને ઓપ્શન ડી યુરેનિયમ. ચલો સાચો જવાબ શું આવશે? તો અહીંયા વાત કરેલી છે ધાતુ અને પ્રવાહી સ્વરૂપે. તો મોટે ભાગે આપણે કહી શકાય કે ટોટલ તત્વો કેટલા છે? તો 118 જેટલા તત્વો છે. એમાંથી મોટે ભાગે ધાતુઓ જોવા મળે છે, તેમજ અધાતુ અને અર્ધધાતુ પણ જોવા મળે છે. તો આમાંથી ધાતુ મોટે ભાગે ઘન સ્વરૂપે જોવા મળે છે, પરંતુ એક એવી ધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો એ ધાતુ છે પારો. પારાનું બીજું નામ છે મર્ક્યુરી અને એની સંજ્ઞા છે Hg. તેમજ એ આપણે કહી શકાય કે ડૉક્ટરના જે થર્મોમીટર છે એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ધાતુ પૂછેલું છે, ધાતુની જગ્યાએ અધાતુ પૂછી લે પ્રવાહી સ્વરૂપે, તો એનો જવાબ આવશે બ્રોમિન. જવાબ શું આવશે? બ્રોમિન. અને એની સંજ્ઞા પૂછી લે તો એની સંજ્ઞા આવશે Br. તેમજ અમુક ધાતુ છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો એ બે ધાતુ છે ગેલિયમ અને સીઝિયમ. કયા આવશે? ગેલિયમ અને સીઝિયમ. અને ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કયા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે? તો ઓપ્શન આપેલા છે A, B, O કે AB. ચલો સાચો જવાબ શું આવશે? સાર્વજનિક દાતાનો મતલબ એવો થાય કે બધા જ વ્યક્તિને એ પોતાનું સાર્વજનિક દાતા, એટલે કે બધા વ્યક્તિને પોતાનું લોહી આપી શકે. ઓપ્શન નંબર સી. તો ઓ ગ્રુપવાળા વ્યક્તિ છે એને સાર્વજનિક દાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો 83મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે? તો ઓપ્શન આપેલા છે નિયોજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ કે ઓપ્શન ડી કાર્બન મોનોક્સાઇડ. તો આપણે કોઈ પણ જગ્યાએ આગ બુઝાવવામાં આવે છે તો તેમાં લાલ કલરનો જે બાટલો હોય છે, તો જે એ લાલ કલરના બાટલામાં કયો વાયુ ભરેલો હોય છે? તો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો હોય છે. બરાબર. તો સાચો જવાબ ઓપ્શન નંબર સી કાર્બન ડાયોક્સાઇડ. ચલો 84મા નંબરનો પ્રશ્ન જોઈએ. પંચતંત્રના રચયિતા કોણ છે? કાલિદાસ, વિષ્ણુ શર્મા, પાણિની કે ચાણક્ય. ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે પંચતંત્ર નામના જે પુસ્તક પ્રખ્યાત છે એના રચયિતા વિષ્ણુ શર્મા છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ 85મા નંબરનો કે ગાંધીજીએ ક્યારે દાંડી કૂચ કરી? ઓપ્શન આપેલા છે 1928, 1930, 1932 અને 1935. ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે દાંડી કૂચની શરૂઆત 12મી માર્ચ 1930થી થઈ. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ છે કે મીઠા ઉપર જે કર છે બરાબર એ વધારી દીધો. પરિણામે સવિનય કાનૂન ભંગ અંતર્ગત ગાંધીજીએ સાબરમતી આશ્રમ અમદાવાદથી 12મી માર્ચે શરૂઆત કરેલી અને 5મી એપ્રિલ એ દાંડી મુકામે નવસારી છે ત્યાં પહોંચેલા, પરંતુ મીઠાના કાયદાનો ભંગ 6 એપ્રિલે કરેલો હતો. ચલો 86મા નંબરનો પ્રશ્ન, સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? ઓપ્શન આપેલા છે બારડોલી, તરાસણા, ચંપારણ કે દિલ્હી. ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે સૌ પ્રથમ સત્યાગ્રહ તરાસણા મુકામે થયો હતો. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. ચલો 87મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીએ ની રચના કોણે કરી હતી? નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી, સરોજિની નાયડુ કે રવિન્દ્રનાથ ટાગોર. ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે દાંડી કૂચની શરૂઆત થઈ ત્યારે પણ ગાંધીજીએ વૈષ્ણવજન તો તેને કહીએ એ ગીત સાથે શરૂઆત કરેલી હતી. અને આ ગાંધીજીનું પ્રિય ભજન છે અને એના રચયિતા નરસિંહ મહેતા છે. બરાબર. તો ઓપ્શન નંબર એ. ચલો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો 88મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે કે વર્ષ 2015માં આયોજન પંચને બદલે કઈ નવું પંચ અમલમાં આવ્યું? નેશનલ પંચ, નીતિ પંચ, વાઇબ્રન્ટ પંચ કે વિકાસ પંચ. ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે ભારત સરકારે 1 જાન્યુઆરી 2015માં આયોજન પંચને બદલે એનું નવું નામ નીતિ પંચ આપ્યું. તો ઓપ્શન નંબર બી નીતિ પંચ. આગળનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે? તો ઓપ્શન આપેલા છે 1 મે 1960,
1 જૂન 1960, 1 જુલાઈ 1960 કે 1 ઓગસ્ટ 1960? ચલો સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે પહેલાં ગુજરાત અને મુંબઈ રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર રાજ્ય બંને ભેગું હતું અને બંનેનું નામ બૃહદ મુંબઈ હતું, પરંતુ 1 મે 1960ના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને અલગ રાજ્ય બન્યા છે. તો મહારાષ્ટ્રનો પૂછે તો મહારાષ્ટ્રનો પણ 1 મે 1960 આવશે સાચો જવાબ. ચલો 90મા નંબરનો પ્રશ્ન. ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે? 31, 32, 33 કે 34? ચલો સાચો જવાબ શું આવશે? ચલો હાલમાં કેટલા જિલ્લાઓ છે કરંટ અફેર્સનો પ્રશ્ન છે, તો આનો જવાબ મને તમે કોમેન્ટ બોક્સમાં આપો. ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લાઓ હતા, પરંતુ હાલમાં કેટલા છે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ચલો 91મા નંબરનો પ્રશ્ન. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો ઓપ્શન આપેલા છે, તો સાચો જવાબ કયો આવશે? તો સાચો જવાબ આવશે H1N1. સાચો જવાબ શું આવશે? H1N1. તો આના સિવાય બીજો એક વાયરસ છે બર્ડ ફ્લૂ, તો એ શેનાથી ફેલાય છે? બરાબર, તો એ આવશે H1N5. બરાબર, તો એ સાચો જવાબ આવશે. ચલો 92મા નંબરનો પ્રશ્ન. ભારતનો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની વય કેટલી હોય છે? વાત કરેલી છે સર્વોચ્ચ ન્યાયાલય, તો સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલી છે? તો એને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ દિલ્હીમાં આવેલી છે. આખા દેશમાં ફક્ત એક હોય છે, જ્યારે વડી અદાલત મોટે ભાગે દરેક જિલ્લામાં આવેલી હોય છે. તો સર્વોચ્ચ અદાલત હોય તો એની 65 વર્ષ આવશે, અને વડી અદાલત પૂછી લે તો એની 62 વર્ષ આવશે. ચલો 93મા નંબરનો પ્રશ્ન. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? લોકસભા અને રાજ્યસભા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, લોકસભા કે રાજ્યસભા? ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે, તો ઓપ્શન નંબર બી આવશે. તેમજ રાજ્યસભા છે એને આપણે ઉપલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે, લોકસભાને નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યસભામાં સભ્ય સંખ્યા 250 હોય છે, એમાંથી 238 ચૂંટાયેલા હોય છે, જ્યારે 12 નામાંકિત કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવેલી હોય છે, જ્યારે લોકસભામાં 545 જેટલી સંખ્યા હોય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કૈલાસ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો બાળમજૂરીને છોડાવવા, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા, પત્રકારિત્વના ક્ષેત્રમાં, પર્યાવરણ ક્ષેત્રમાં જાગૃતિ લાવવા? ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બાળમજૂરીને છોડાવવા માટે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 95મા નંબરનો પ્રશ્ન કે ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? તો ઓપ્શન આપેલા છે ઇથેન, મિથેન, પ્રોપેન અને બ્યુટેન. ચલો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મિથેન. ચલો મિથેનનું આણ્વીય સૂત્ર શું છે? તો મિથેનનું આણ્વીય સૂત્ર CH4 છે, તેમજ એ આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય છે, તો એ તમારે યાદ રાખવાનું છે. તેમજ બ્યુટેન શેમાં હશે? તો આપણે કહી શકાય કે વાહનોમાં જે CNG ભરવામાં આવે તો એમાં મુખ્યત્વે બ્યુટેન હોય છે. CNGનું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. ચલો 96મા નંબરનો પ્રશ્ન. ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? નરેન્દ્ર મોદી, મોરારજી દેસાઈ, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ? ચલો સાચો જવાબ શું આવશે? જો ગુજરાતી વડાપ્રધાન પૂછેલા છે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મોરારજી દેસાઈ. એના સિવાય વાત કરીએ તો નરેન્દ્ર મોદી એ હાલના વડાપ્રધાન છે અને એ પણ ગુજરાતી છે. સરદાર પટેલ એ આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી હતા અને નાયબ વડાપ્રધાન હતા, જ્યારે જવાહરલાલ નહેરુ એ પ્રથમ ભારતના વડાપ્રધાન હતા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? ઓપ્શન આપેલા છે કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત કે ઉપરમાંથી કોઈ પણ નહીં. તો આપણે કહી શકાય ગુજરાતના મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. તો ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે એ 6 જિલ્લાના નામ મને કોમેન્ટ બોક્સમાં આપજો. અને ભારતના 8 રાજ્યમાંથી આ કર્કવૃત્ત પસાર થાય છે. ચલો 98મા નંબરનો પ્રશ્ન.
પાલિતાણામાં જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? ગિરનાર, શેત્રુંજય, પાવાગઢ કે વિલ્સન હિલ? ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે જૈન મંદિરો 863 જેટલા પાલિતાણામાં આવેલા છે અને એ શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે. તો સાચો જવાબ ઓપ્શન નંબર બી, શેત્રુંજય અને પાલિતાણા આ બંને ભાવનગર જિલ્લામાં આવેલા છે. ચાલો 99મા નંબરનો પ્રશ્ન જોઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી? સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ? ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોએ સૌથી પહેલાં સુરત મુકામે કોઠી સ્થાપી હતી. તો સાચો જવાબ સુરત આવશે. ચલો 100મા નંબરનો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? અરવલ્લી, સહ્યાદ્રી, પશ્ચિમ ઘાટ કે પૂર્વ ઘાટ? ચલો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે અંબાજી તીર્થધામ સૌથી પહેલાં કયા જિલ્લામાં આવેલું છે? કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને સૌથી ઉપર એટલે ત્યાં અરવલ્લીની પર્વતમાળા આવે છે. તો ઓપ્શન નંબર એ અરવલ્લી સાચો જવાબ આવશે. પરંતુ એના પછી નીચે અરવલ્લી પછી જે પર્વતમાળા આવશે તે આપણે પાવાગઢ પૂછી લીધું હોય કે પાવાગઢ તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો પાવાગઢ આવશે વિંધ્યાચલ. શું આવશે? વિંધ્યાચલ. બરાબર. તેમજ સહ્યાદ્રીમાં શું આવેલું છે? તો સહ્યાદ્રીમાં સાપુતારા હિલ સ્ટેશન આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો સાથે ફરીથી મળશું. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.